શિવ શક્તિના જે સ્વરૂપ છે એમનો અન્નાધિવાસ આપણે કરવાનો છે। આવતીકાલે જે રીતથી આપણે જલ પધરાવ્યું એ રીતથી 1 નંબરના કુંડથી અમે યજમાનોને ઊભા કરશું। એ લોકો કેવલ ખાલી હાથે જોડી જોડીથી અહીંયા ભગવાન પાસે આવશે, અન્ન પધરાવશે, પાછા એ પોતાના સ્થાન ઉપર બેસી અને આહુતિ પ્રદાન કરવા માંડશે। એ રીતથી આપણે અન્નાધિવાસ કરશું અને હોમ પણ કરશું। તો બે કામ એક સાથે કરવાના છે। તો આપણે સૌ પ્રથમ પ્રધાન હોમનો પ્રારંભ કરી ઓમ મનઃ પ્રજા પેલા ઘીની આહુતિ આપવાની છે। 4 આહુતિ આપી દો, ત્યારબાદ આપણે પ્રધાન હોમનો પ્રારંભ કરીએ। ओम मनः प्रजापतये स्वाहा इदं प्रजापतये नमः। ओम इंद्राय स्वाहा इदं इंद्राय नमः। ओम अग्नये स्वाहा इदं अग्नये नमः। ओम सोमाय स्वाहा इदं सोमाय नमः। ચાલો હવે આપણે પ્રધાન હોમનો પ્રારંભ કરીએ। ઘી આપણે આવતીકાલે જે રીતથી વારાફરતી વારા બધા જ કરતા હતા એ રીતથી ABCD ના ક્રમમાં થોડી વારે કુંડાચાર્યો એ ઘીનો સરબો એ યજમાનને આપી દે। તમારા બધા જ પાસે ઘી છે, તપેલી છે અને તલ જેવું છે, જે ઘીનો હુમતા